આજકાલ બાળકો ખૂબ હાઈપર એક્ટિવ બની ગયા છે અને બહુ બધા માતા પિતાની ફરિયાદ હોય છે કે મારું બાળક ખૂબ જીદ કરે છે, એને જે જોઈતું હોય તે બધું આપવું જ પડે છે, નહીંતર એ શાંતિથી કામ પણ કરવા દેતા નથી. તો આવા બાળકોના ઉછેરમાં શું ધ્યાન રાખવું જોઈએ? પહેલી વસ્તુ તો એક તો આ પ્રશ્નમાં બે મુદ્દાઓ છે. એક છે હાઇપર એક્ટિવ અને બીજું જિદ્દી. આ બંને વસ્તુને આપણે જુદી જુદી રીતે લઈએ. અને બીજું, બાળકો કામ નથી કરવા દેતા. તો જો બાળકો તમારો સમય માગતા હોય ને, તો એના જેવી તો કોઈ મોટી વાત નથી. અને આપણે દાખલા તરીકે જે માતા કે પિતા કામ નથી કરતા, અથવા તો માતા કામ નથી કરતી તો બધા દિવસ, અને પિતા કામ કરે છે તો રજાના દિવસ, એમાં જો બાળકો આપણને કામ ના કરવા દે તો પછી એ આપણા માટે ખુશીની વાત છે. અને એ તક આપણે ઝડપી લેવી જોઈએ, બાળકોની સાથે રહેવું જોઈએ. અને મને યાદ છે કે મારી દીકરી ની સાથે, એટલે આપણને એમ હોય ને કે ભાઈ દીકરી તો લગ્ન કરીને જતી રહેવાની છે, તો મારી દીકરીનો સાથ ના છૂટે ને, તો એના માટે થઈને ઘણા વર્ષો સુધી હું વિપસના કોર્સમાં નહોતો જતો. કારણ કે બાળકો પાસે આપણને સમય મળે એ તો બહુ આજના સમયમાં આપણી પાસે નિરાત નથી. આપણે રોજ દોડાદોડી કરીએ છીએ. અને હું તમને કહું છું તો હું પણ એ સમયની સમસ્યાઓનો સામનો કરતો હોઉં છું. તો આપણે બાળકો પાસેની સમયની કોઈ પણ તક ઝડપી લેવી જોઈએ. એટલે બાળકો કામ નથી કરવા દેતા એ તો બહુ આનંદની વાત છે. અને બાળકો કામ ના કરવા દે એ કદાચ બહુ સારી વાત છે. મને યાદ છે કે હું જ્યારે સિવિલ સર્વિસની પરીક્ષા આપતો ને, તો મારી સાથે એક અજીત કોરડે કરીને, અમારા કરતાં 1 વર્ષ પહેલાં એમણે પરીક્ષા આપેલી. અને મને તો આમ છાત્રાલયમાં રહેલો એટલે મને ઘરોનો બહુ અનુભવ પણ નહીં. પણ હું એમના ઘરે જાઉં ને, તો હું એમની સાથે વાત કરતો હોઉં ને, તેમનો ભત્રીજો એમના ખોળામાં બધું જ કરતો હોય. બરાબર. એ અજીતભાઈ તો લગ્ન પણ એ વખતે નહોતા કરેલા, અને છતાંય એટલે મને બહુ આશ્ચર્ય થતું કે કેવી રીતે આ વાત કરી શકે છે. તો મને એમ થાય છે કે મા બાપે બાળક ઘરે હોય ત્યારે તો બાળકોની સાથે કામ રહેતા બીજું કંઈ કામ કરવું હોય તો કરવાનું. એ રીતે એક તો એક આવો અભિગમ આપણો હોવો જોઈએ. બીજી વાત, હાઇપર એક્ટિવ. તો આપણે હાઇપર એક્ટિવ કોને કહીએ છીએ? બાળક સામાન્ય રીતે બહુ ઉર્જાવાન હોય છે. બાળક સતત કંઈકનું કંઈક કરતું જ હોય છે. એ બહુ આનંદની વાત છે, કારણ કે એની શીખવાની પ્રક્રિયા છે. મને યાદ છે કે મારી દીકરી નાની હતી ને, તો રાત્રે એ જાગી જાય તો રાત્રે ઉઠ્યા ભેગી જ એકદમ એક્ટિવ હોય. તો બહુ ખુશીની વાત છે કે બાળક, અને તમે જોશો કે મોટાભાગના બાળકોને રાત્રે સુવડાવવા પડે છે, કારણ કે એટલા બધા એ લોકો એક્ટિવ હોય છે. એટલે બાળકો એક્ટિવ હોવા એ તો બહુ સારી વાત છે. અને બીજી વાત કે આપણે હાઇપર એક્ટિવનું બાળકને લેબલ લગાડી દઈએ છીએ. એટલે હવે જે એક સામાન્ય બાબત હતી, એક પ્રશ્ન તરીકે નક્કી થઈ ગયું. અને જ્યારે બાળકને કોઈ પણ લેબલ, આ તોફાની છે, કે આ બહુ ડાયોડમરો છે, કે આ શરમાળ છે, કે આને બુદ્ધિ નથી, કે આ બધું જે કંઈ કહીએ છીએ એ લેબલ, પછી એ લેબલ મુજબ બાળક જીવે છે. કારણ કે આપણે એ લેબલ આપી દીધું છે. એટલે હાઇપર એક્ટિવ તમને બાળક, કદાચ કોઈક બાળક, બહુ અપવાદરૂપ કિસ્સાઓ હોય, 2-5% બાળકો એવા હોય છે કે જેની ઓવર એક્ટિવિટીને નિયંત્રિત કરવાની જરૂર હોય. બાકીના બધા જે બાળકો આપણને હાઇપર એક્ટિવ લાગે છે સહજ છે. મેં 2-3 કિસ્સાઓ પણ જોયા છે કે જેમાં માતા પિતા પોતાનું બાળક વધારે પડતું એક્ટિવ હોય. મારી દીકરી તો બહુ શાંત છે, એટલે હું એને જોઉં તો એ બાળકને જોઈને મને પણ એમ થાય કે આમ થોડુંક આપણને પણ ધીરજ આપણી ખૂટી જાય એવું લાગે. પણ એમાં મા બાપને મેં બહુ ધીરજથી એને હેન્ડલ કરતા જોયા છે. અને એના પરિણામે બાળકો મોટા થઈને ખૂબ આગળ વધ્યા છે, એવું પણ મેં જોયું છે. એટલે એક તો આ હાઇપર એક્ટિવનું લેબલ નહીં આપવું. 2-5% જે બાળકો ઓવર એક્ટિવ છે, એના માટે આપણે એ કરવું પડે કે આપણે પણ ઘરમાં શાંતિ કરવી પડે. ઘોંઘાટ છે, ટીવી છે, આ બધી વસ્તુઓ બંધ કરવી પડે. મોટેથી બોલવું છે, વધારે પડતું બોલવું છે, આ બધી વસ્તુઓ આપણી પણ એ રીતની હોય. એટલે એ બધી આપણે જ્યારે ઓછી કરીએ ત્યારે બાળક શાંત થાય છે. વહેલાં સૂઈ જવું, આપણે પણ બાળકની સાથે સૂઈ જવું, શાંતિથી વાત કરવી, આ બધી વસ્તુઓ પણ એની એક્ટિવિટી, જે ઓવર એક્ટિવ જે 5-7%, 10% બાળકોની વાત કરું છું એની છે. એટલે તમે એમ પણ નહીં માનતા કે તમારું બાળક જે 5-7-10%માં આવતું હોય ને, ડૉક્ટર તમને કહે કે હાઇપર એક્ટિવ છે ત્યારે માનવાનું. બાકી તમે એ લેબલ નહીં આપો ને, અને કોઈ પણ લેબલ નહીં આપો ને, લેબલ આપ્યા પછી બાળક માટે એ લેબલ સિવાયનું કરવાનું શક્યતા બનતી નથી. એટલે જ્યારે હાઇપર એક્ટિવનું લેબલ આપી દીધું પછી એ બાળક માટે શાંત થવું શક્ય નથી. એટલે એના પર, અથવા તો શરમાળનું લેબલ મેં જોયું છે. મારા ઘરમાં મહેમાન આવે, હું શરમાળ હતો, સંકોચશીલ આજે પણ છું, પણ આજે સંકોચશીલતા મારી નડતી નથી. પણ એ વખતે તો મારા ઘરમાં કોઈ આવે ને હું એમને બોલાવું નહીં, એટલે મારા પિતા ખાસ મને બહાર બોલાવે, પછી એમ કે તું આમને બોલાવ. એટલે મારા માટે મારી સંકોચશીલતા છે, મારી શરમ છે, એ વધારે મજબૂત થઈ ગઈ. હવે મારી દીકરી પણ જીનેટિકલી મારા જેવી જ, પણ અમે એને લેબલ આપવાનું બંધ રાખ્યું. એટલે આજે મારા કરતાં વધારે સારી રીતે, મારા આટલા જીવનના આટલા લાંબા અનુભવ પછી પણ એ મારા કરતાં વધારે સારી રીતે લોકો સાથે ભળી શકે છે. એટલે આ એક લેબલની વાત પણ મેં સાથે સાથે તમને કરી દીધી.
હવે જીદની વાત તો લગભગ બધા મા બાપને આ ફરિયાદ રહેતી હોય છે. અને મેં તમને કીધું ને કે મારી દીકરી જ્યારે 3 વર્ષ 3જા વર્ષમાં પ્રવેશી અને એણે જીદ કરવાનું શરૂ કર્યું તો અમને પણ કંઈ આવડતું નહોતું. અને એક પછી ક્યારે જતી રહી એ ખબર પણ નહીં પડી. અમે 1 વર્ષ એમાં સ્ટ્રગલ કરી, પાછા આવ્યા અને પછી અમે જે રીતે એની સાથે રહેવા માંડ્યા, એની સાથે સમય આપવા માંડ્યા, એમ એ બધું જતું રહ્યું. એટલે બાળકને જીદ કરે છે એનું એક કારણ, સૌથી પહેલું કારણ તો અસંતોષ છે. કારણ કે કાં તો આપણે સમય નથી આપતા, અથવા આપણે એની સાથે ઊંચેથી બોલીએ છીએ, અથવા એને રોકટોક કરીને કશું કરવા દેતા નથી. એટલે જે જીદ છે ને એ બાળક ઉપર રિસ્ટ્રિક્શન કે દબાણ કે દમન છે ને એનું એક રિએક્શન છે. એટલે એક આ વસ્તુ સમજવાની. બીજું એક આપણા ઘરની અંદર માહોલ કે બાળક કંઈ પણ માગે તો આપણે ના પાડવાની, બરાબર, તો અને જીદ કરે તો પછી આપી દેવાનું. આ જીદ માટેનું સૌથી મોટું કારણ છે. એટલે જો જીદ અટકાવવી હોય તો એક તો બાળક જે સહજ રીતે જે વસ્તુ આપી શકાય એવું હોય, બાળકને નુકસાન કરે એમ ના હોય, એ બધી વસ્તુઓ આપવાની. 80-90% વસ્તુઓ એવી હોય કે જે આપી શકાય એવી હોય છે, અને બહુ બધા રિસ્ટ્રિક્શન મૂકવાની જરૂર નથી બાળક ઉપર. એટલે એ જ્યારે કરશું આપણે, એને જે સહજ આપી શકાય એવું છે એ વસ્તુ આપણે એને આપશું, એટલે એને જીદ કરવાની જરૂર નહીં પડે. અને એ જીદ કરે ને પછી આપણે આપીએ એના કારણે જે જીદ મજબૂત થઈ રહી છે એ અટકી જશે. હવે જે નથી 10% આપવાની, એ 10% એ જીદ કરે તો પણ નથી આપવાની. કારણ કે જીદ કરે ત્યારે એને કંઈ મળે છે, ત્યારે જીદનું વર્તન છે એ રેન્ફોર્સ થાય છે, એ મજબૂત બને છે. એટલે જીદ કરે તો પણ નથી આપવાનું. હવે એવા જ 4 એવી રીતો છે કે જેના કારણે આપણે બાળકનું વર્તન બદલી શકીએ, એટલે વર્તન પરિવર્તનની રીતો. તેમાંની એક રીત છે પોઝિટિવ રિન્ફોર્સમેન્ટ, કે બાળક કંઈ પણ સારું કરે તેની નોંધ લેવાની, શાબાશી આપવાની, એને બચી કરવાની. આ બધી વસ્તુઓ કરીએ એટલે બાળક એ વર્તન રિપીટ કરશે. કારણ કે એને પણ કોઈ પણ માણસને કોઈ પ્રશંસા કરે, કદર કરે, એની નોંધ લેવાય બધાને ગમતું હોય છે. આપણને બધાને ગમે છે, એમ જ બાળકને ગમતું હોય છે. એટલે આ જે એપ્રિસિએશન છે એના માધ્યમથી, કદર કરવાના માધ્યમથી, એની પ્રશંસા કરવાના માધ્યમથી, એની નોંધ લેવાના માધ્યમથી બાળકનું ઘણું બધું વર્તન આપણે બદલી શકીએ છીએ. બીજું છે નેગેટિવ એન્ફોર્સમેન્ટ. એનો સરસ દાખલો આ 4 વસ્તુ છે ને, હું આપણા BN દસ્તુર કરીને એક કોલમિસ્ટ છે, એમના મેનેજમેન્ટના પુસ્તકમાંથી એમણે કાઢેલી વસ્તુ, એમની પાસેથી આ વસ્તુ શીખ્યો છું. તો બીજી નેગેટિવ એન્ફોર્સમેન્ટ છે. એટલે એમણે એવું કીધું કે વર્ગમાં શિક્ષક પ્રશ્ન પૂછે, એમને આપેલો દાખલો જ હું તમને કહું છું, કે વર્ગમાં શિક્ષક પ્રશ્ન પૂછે અને જે વિદ્યાર્થી આમ ચોપડીની અંદર મોઢું રાખીને બેઠો હોય એને શિક્ષક ના પૂછે, અથવા વાંચવાનો ડોળ કરી રહ્યો છે એને શિક્ષક ઊભો ના કરે જવાબ આપવા માટે, તો એ નેગેટિવ એન્ફોર્સમેન્ટ થયું. કે જે માણસ નેગેટિવ વર્તન, આપણે અસ્વીકૃત વર્તન છે એ વર્તનને આપણે છૂટ આપીએ છીએ, બરાબર, એવું કરવાથી એને અમુક વસ્તુમાંથી મુક્તિ મળી જાય છે, ત્યારે એ નેગેટિવ રેન્ફોર્સમેન્ટ થાય છે, બરાબર છે. ત્રીજું છે પનિશમેન્ટ, જે આપણે બધા મા બાપ એનો અનુભવ જાણે છે, અને એનું પરિણામ કંઈ નથી આવતું એની બધાને ખબર છે. એટલે જ આપણી જે પનિશમેન્ટ છે ને એનું પ્રમાણ વધતું જાય, 1 થપ્પડથી 2 થપ્પડ 3, અને પછી મા બાપ પછી એવી ફરિયાદ લઈને આવે કે બાળક રીઢું થઈ જાય છે. એટલે કારણ કે પનિશમેન્ટ રિઝલ્ટ આપવાની જ નથી. એટલે એ વાત તો, એ દાખલો તો ભૂલી જ જવાનો છે. આપણે બહુ લાંબો સમય નથી ને ત્યારે એની ઘણી બધી વાતો થઈ શકી હોત, પણ પનિશમેન્ટમાંથી રિઝલ્ટ નહીં આવે. ચોથું છે નિર્મૂલન, નાના બાળકના કિસ્સાની અંદર. કે એમાં નિર્મૂલનમાં એવું છે કે બાળક ગમે તેટલું જીદ કરે પણ એ વસ્તુ ખોટી છે તો આપણે એની છૂટ નથી જ આપવાની. એ ધમ પછાડા કરે, વસ્તુ ફેંકી દે, પગ પછાડે, આળોટે, કંઈ પણ કરે. એટલે મારી દીકરી 3 વર્ષની હતી ત્યારે એવું એકવાર થાય, એટલે અવારનવાર આવું બહુ રડી લેતી. એટલે બહુ રડે એટલે આપણે થાકીને એને વસ્તુ અથવા વસ્તુ તો ખાસ વસ્તુ કરતાં પણ એનું કયું આપણે કરીએ એમ. તો એકવાર અમે એને 45 મિનિટ સુધી રડવા દીધેલી. અને આ નિર્મૂલન છે. પેલું દસ્તુર સાહેબ પાસેથી 4 શીખેલો એ મારા જીવનમાં મેં એને અમલમાં મૂકી. નિર્મૂલન, એક્સટિંક્શન, એ વર્તન કાયમી ધોરણે બંધ કરી દેવાનું. એટલે 45 મિનિટ સુધી રડી. આપણું બાળક 45 મિનિટ રડતું હોય એટલે આપણો જીવ કપાઈ જાય, અમારો પણ કપાઈ જ જતો હતો, પણ છતાંય અમે હિંમત રાખી અને એને 45 મિનિટ રડવા દીધી. એટલે એનું વર્તન બદલાઈ ગયું. એટલે આ જીદનું વર્તન. બીજું, બાળક સામે આપણે જીદ નહીં કરવાની. એમ કે આમ કરવું છે એટલે આપણે ના પાડીએ, એટલે બંનેની જીદ છે. એટલે આપણે જો જીદ કરીએ તો સામે બાળક પણ જીદ કરે, એટલે ઘરમાં પણ જીદનો માહોલ ના હોય એ જોવાનું. બીજું, ઘણી બધી વસ્તુઓ પ્રસ્તાવના માધ્યમથી કરી શકાય. આમ જ કરવું જરૂરી નથી. નિશાળથી આવ્યા એટલે અત્યારે ને અત્યારે ગૃહ કાર્ય કરવું એવું જરૂરી નથી. આપણે ક્યારે કરશું ગૃહ કાર્ય? પહેલાં કરવું છે કે પછી કરશું? એટલે એ જ બાળક, આપણી ઈચ્છા હોય પહેલાં બાળક ગૃહ કાર્ય કરી લે તો નિરાતે પછી રમી શકે. પણ જો આપણે એમ કહીશું કે ના, હાલને હાલ કરી દે, તો એ બાળકને એમાં આઝાદીનો અનુભવ નહીં થાય. એટલે એ પહેલાં રમવા જવાનું પસંદ કરશે.
નાનું બાળક હોય એટલે એની ગંભીરતા પણ ના હોય, એને મતલબ ગૃહકાર્યની જવાબદારીનું પણ ભાન ના હોય. બીજા દિવસે સવારે જ્યારે શિક્ષક ખીજાય અથવા તો માગે ત્યારે ખબર પડે. એટલે પણ જો તમે એમ કહેશો કે આપણે પહેલાં રમવું છે કે પહેલાં ગૃહકાર્ય કરવું છે, તો એ બાળક ધીરે ધીરે જાતે ગૃહકાર્ય કરતા થશે. અથવા આપણે એમ કહીએ કે પહેલાં ગૃહકાર્ય કરીને પછી નિરાતે તારે છેક સુધી રમવાનું રાખીએ તો કેવું? બરાબર, આપણે એને એમ કહીએ છીએ કે તું અત્યારે પહેલાં ગૃહકાર્ય કરી દે એટલે પછી તને રમવાની છૂટ મળે. આવું આપણે કારણ આપીએ છીએ. એના કરતાં આપણી ભાષા ખાલી બદલીએ કે અત્યારે આપણે ગૃહકાર્ય કરી લઈએ અને પછી રમવા જઈએ તો કેવું? તો એમાં એને આઝાદીનો અનુભવ થશે અને એના કારણે એની નિર્ણય શક્તિ પણ વધશે. એટલે આ રીતે જો આપણે પ્રસ્તાવનો માહોલ રાખશું તો પણ બાળક જીદ નહીં કરે. અને બાળક સાથે આ બધી વાત પણ કરવાની. ધારો કે આપણે જીદ કરતું બાળકને કર્યું છે કે જે ખોટી એ ના માગે ત્યાં સુધી, એ જીદ ના કરે ત્યાં સુધી આપણે વસ્તુ ના આપીએ, અને જીદ કરે પછી આપણે આપીએ, તો આપણે બાળકને કહી પણ શકીએ કે અમે અત્યાર સુધી આવું કર્યું છે ને એના કારણે તને જીદ કરવાની ટેવ પડી ગઈ છે. હવે આપણે આવું નહીં કરીએ. બરાબર છે? હવે આપણે આવું નહીં કરીએ. તારી જે કામ તને જે સહેલાઈથી આપી શકાય એવી વસ્તુ છે અમે આપી જ દઈશું, અને જે નહીં આપી શકાયતી હોય એ તું જીદ કરીશ તો પણ નહીં આપે, કારણ કે એનાથી તને નુકસાન થાય છે. અને આપણે બાબત કહી પણ શકીએ કે આવું કરવાથી તને આવું નુકસાન થાય છે. આના કારણે જે સંવાદ રચાશે ને એના કારણે તમારા બાળકો સાથેના સંબંધો આખા બદલાઈ જશે. અને જ્યારે બાળક એ ટીનેજમાં જશે, કારણ કે મુખ્ય સમસ્યા મા બાપને શું થાય છે, મા બાપની મોટામાં મોટી તકલીફ એ છે કે બાળક જ્યારે નાનું હોય તો થપ્પડ મારીએ ત્યારે પણ આપણી સાડીનો છેડો પકડતું હોય, ત્યારે આપણે બાળુછેરની જરા પણ ધ્યાન ના રાખીએ. આપણા પોતાના જીવનમાં પણ એટલી અસ્તવ્યસ્તતા હોય, સમયનો બગાડ હોય, જે બધું ના કરવાનું હોય એ બધું આપણે કરતા હોઈએ. અને પછી જ્યારે બાળક તરુણાવસ્થામાં પ્રવેશે, 12, 13, 14 વર્ષનું થાય, ત્યારે આપણે એકદમ જાગીએ અને ત્યારે બહુ બધી સમસ્યા થતી હોય છે. એટલે જો આ સંવાદની ટેવ આપણે અત્યારે બાળપણથી પાડીશું તો એની જબરજસ્ત આપણને લાભ આગળ જતાં જ્યારે ખરેખર જરૂર પડશે ત્યારે થશે. સંવાદની વાત આવી છે તો એક સાંભળેલો અનુભવ તમને કહું. દસ્તુર સાહેબની જ વાત કરું. દસ્તુર સાહેબ કદાચ અત્યારે ઉંમર એમની 75 કે 80 વર્ષ હશે. તો એમણે એવું કીધું, મારી દીકરી 6 મહિનાની હતી ને ત્યારે મેં દીકરીને સાથે કંઈક જુઠ્ઠું બોલ્યો. 6 મહિનાની દીકરી એટલે એને કંઈ સમજ ના પડે. તો કે મારી માએ મને એમ કીધું કે દસ્તુર તું આની સામે જુઠ્ઠું કેમ બોલે છે? તો કે એને ક્યાં ખબર પડે છે? બરાબર છે? તો એમ કે એને તો ખબર પડે કે ના પડે, મારો અનુભવ તો છે કે બાળકને ખબર પણ પડતી હોય છે. હું તમને કહીશ કે આગળ જતાં તક મળશે તો. પણ એમની માતાએ જે કીધું એવું કીધું કે એને તો ખબર પડે કે ના પડે, પણ તને જૂઠું બોલવાની ટેવ પડી જશે. એટલે આપણે જે બાળક સાથેનો જે સંવાદ સાધવાનો છે, અથવા જે કરવાનું છે, બધી જ વસ્તુઓ આપણે બચપણથી કરવાની ચાલુ કરશું ને તો આપણે પણ મા બાપ તરીકે ઘડાઈશું. અને ન કરવાની વસ્તુઓ ચાલુ રાખશું ને તો એની આદતો આપણને છોડવી પણ બહુ મુશ્કેલ પડશે. અને એકચ્યુઅલી મા બાપનો જે જન્મ છે એ બાળકના જન્મની સાથે જ થતો હોય છે. એટલે જેમ બાળક પેલું બેસતા શીખે છે, ઊભું થતાં શીખે છે, ચાલતા શીખે છે, બોલતા શીખે છે અને પછી એકડો લખતા શીખે છે, એમ આપણે પણ પહેલા દિવસથી આ બધી જ વસ્તુઓ 1 by 1 શીખવાની હોય છે. અને એ શિક્ષણનું ઉત્તમ માધ્યમ બાળક પોતે છે. દાખલા તરીકે મેં તમને કીધું કે મને યાદ છે કે હું ખાલી આ જે મને પેલું ખબર પડી કે બાળુછેર આટલો મહત્ત્વનો છે, મેં પેલો સ્ટીફન કોવીનો દાખલો કીધો કે આપણી મા બાપ તરીકેની ભૂમિકા પરમેનન્ટ છે અને ઓફિસની ભૂમિકા આપણી હંગામી છે. તો એ ખબર પડી પછી હું સુરતની નર્મદ લાઇબ્રેરીમાં ગણીને 1-2 કલાક મેં કંઈક વાંચ્યું હશે. પછી બધું જે શીખ્યો એ બધું એના ઉછેરમાં જ શીખ્યો. અને પછી એ લગભગ 10 વર્ષની ઉંમર એની થઈ, એ 4થા વર્ષમાં પ્રવેશી ત્યારે મેં શીખવાનું શરૂ કર્યું. અને 10 વર્ષની ઉંમરની થઈ ત્યાં સુધી મેં પુસ્તકો પણ લખી દીધા. 2-3 પુસ્તકો પણ મારા પ્રકાશિત થઈ ગયા. અને એ વખતે મને જ્યોતિબેન થાનકીનું પેલું દેવ શિશુના ઘડવૈયા પુસ્તક મળ્યું. અને એ પુસ્તક મેં વાંચ્યું તો મને એમ થયું કે એ પુસ્તકમાં જે લખ્યું છે, અથવા મેં જે બધું જાણે કે મેં એમના પુસ્તકમાંથી ઉઠાંતરી કરી હોય એવું કોપી એમાંથી મને લાગી. તો મેં તો એમનું પુસ્તક વાંચ્યું પણ નહોતું, મેં બીજા કોઈ પણ પુસ્તકો નહોતા વાંચ્યા, પણ હું જે બાળ ઉછેર કરતાં જે શીખ્યો હતો એ બાળ ઉછેરના સિદ્ધાંતો જ હતા. એટલે હું કંઈ બોલું છું કે મારા પ્રશ્નો તમે સાંભળો છો એના કરતાં તમે જેમ કરતા જશો ને અને એ તમે જે શીખશો ને એ એકદમ મૂલ્યવાન રહેશે. એમાં તમે પણ ઘડાશો, તમારું બાળક પણ ઘડાશે. અને એ સંબંધ આપણા મા બાપ તરીકેના આપણા છેલ્લા શ્વાસ સુધી ટકશે. એટલું જ નહીં, આપણે એ જે આપણા બાળકોને એ જે આપશું એ બીજી પેઢીમાં પણ જશે અને સદીઓ સુધી ટકશે, એમ મારું કહેવું છે.